મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામના ખેડૂત રામભાઈ પટેલે પોતાની 2 વીઘાથી વધુ જમીનમાં ગૌમૂત્ર અને અન્ય કુદરતી પદાર્થોનો ઉપયોગ કરી જીવામૃત તૈયાર કર્યું છે। તેમણે કેળા, પપૈયા, શેરડી અને સરગવાની સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરી છે। રાજ્ય અને દેશમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે, જેનું મોટું કારણ પેસ્ટિસાઇડ યુક્ત ખોરાક છે। રામભાઈ પટેલ કહે છે કે આવી સ્થિતિમાં ઓર્ગેનિક ખેતી એ સચોટ ઉપાય છે। તેમણે કેળા જેવા ફળને રસાયણમાં ડબોળીને પકવવાની પ્રથાને નકારીને કુદરતી રીતે પકાવવા કીધું હતું। ત્યારે રામભાઈની આ પહેલ જોઈને આસપાસના અનેક ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। આ રીતે તેઓ પોતાના પરિવારની સાથે સમગ્ર સમાજના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે અને દેશના ભવિષ્ય માટે એક સુવર્ણ માર્ગ બતાવી રહ્યા છે। એ હું જ્યારે નાનો હતો ત્યારથી મને આ બધો થોડોક રસ્તો હતો જ, પણ આ રસ હતો એમાં થોડુંક આ તંત્રએ થોડુંક મને સજાગ કર્યો કે હવે કંઈક કરવું જોઈશે, તે હું વધારે સજાગ થઈ ગયો છું। શું કહેશો, અન્ય જે પકવેલા અને શાકભાજી કે ફ્રૂટ ખાતા હોઈએ છીએ એનાથી શું થતું હોય છે અને આનાથી શું ફાયદો છે? એ પકવેલામાં તો બિલકુલ ખરાબ તો છે જ, એની હંગાતે બિલકુલ પેલો કેન્સર બેન્સર જેવા ભયંકર રોગો થઈ છે અને ઘેર ઘેર બીમારીઓ આવી છે, પણ આનાથી બિલકુલ કંઈ થતું નહીં અને બિલકુલ આરોગ્ય પર જે ગાયડા જીવતા હતા પ્રાકૃતિક રીતે, ડીએપી નતા નાખતા, યુરિયા નતા નાખતા, એ પ્રાકૃતિક જ હતા। હવે એવું જ આપણે પ્રાકૃતિક થવાનું છે, બીજું કશું નહીં એમાં।